નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભાવિક અસાઇનમેન્ટના ઇંગ્લિશના સોલ્યુશનના પાછલા વિડીયોમાં આપણે સેક્શન સી પૂરું કર્યું હતું અને આ વિડીયોમાં આપણે સેક્શન ડી પણ પૂરું કરી દઈશું. તો સેક્શન ડીની શરૂઆત કરીએ. સેક્શન ડીમાં સૌથી પહેલો પ્રશ્ન છે, જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ પ્રોપર કન્જક્શન. કન્જક્શન મતલબ કે જોડનાર શબ્દ. તો સૌથી પહેલો પ્રશ્ન છે, હી ઇઝ સ્ટ્રોંગ સો હી કેન લિફ્ટ અ હેવી બેગ. બીજા નંબરનું જોઈએ, રન ફાસ્ટ ઓર યુ વિલ મિસ ધ બસ. ત્રીજામાં જવાબ આવશે, બી ક્વાઇટ ઓર એલ્સ યુ વિલ બી પનિશ્ડ. ચોથા નંબરમાં, રામ વોઝ ટાયર્ડ સો હી વોન્ટેડ ટુ સ્લીપ. આગળ પાંચમા નંબરનો પ્રશ્ન જોઈએ, રાજ વિલ નાઇધર બેટ નોર બોલ. આ પ્રમાણેનો એનો જવાબ આવશે. હવે છઠ્ઠાની વાત કરીએ તો છઠ્ઠામાં તમને બે ઓપ્શન આપેલા છે, ધો અને બટ. ધોનો મતલબ થાય તેમ છતાં અને બટનો મતલબ થાય પણ. તો આના જવાબમાં બંને આવી શકે છે. બંનેના વાક્યો થોડા અલગ અલગ બને છે, ધ્યાનથી સાંભળજો. ઇટ વોઝ રેઇનિંગ બટ વી કન્ટિન્યુડ ટુ પ્લે. અથવા તો આવું બની શકે, ધો ઇટ વોઝ રેઇનિંગ વી કન્ટિન્યુડ ટુ પ્લે. બંને વાક્યો સાચા છે, બંને ઓપ્શન સાચા છે, બટ એને વાપરવાની રીત અલગ અલગ છે. સાતમા નંબરનો જોઈએ, રાઇટ ફાસ્ટ અધરવાઇઝ યુ વિલ નોટ કમ્પ્લીટ ધ પેપર. આગળનો આઠમા નંબરનો, જતીન ન્યૂ ધ ફેક્ટ્સ બટ હી ડીડ નોટ ટેલ એનીવન. નવમા નંબરમાં, ફાધર વોઝ એંગ્રી બટ હી ડીડ નોટ સે એનીથિંગ. દસમા નંબરમાં, સુમિત ઇઝ નોટ વેલ યેટ હી હેઝ કમ ટુ સ્કૂલ. આગળ તમને ફંક્શન્સ જોડવાના છે. સૌથી પહેલામાં જવાબ આવશે બી. બીજા નંબરનું છે એની અંદર જવાબ આવશે સી. આગળ જોઈએ, પહેલામાં જવાબ આવશે બી અને બીજામાં જવાબ આવશે એ. આગળ જોઈએ, પહેલામાં જવાબ આવશે સી અને બીજામાં જવાબ આવશે એ. આમાં માઇટ આપેલું છે એટલા માટે પોસિબિલિટી આવશે. પહેલામાં આવશે સી અને બીજામાં આવશે બી. આગળનું જોઈએ, સંજના ઇઝ અ બ્યુટીફુલ ગર્લ. એમાં આવશે ડિસ્ક્રાઇબિંગ પર્સન અને બીજામાં આવશે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. આગળ જોઈએ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ. બ્રેકેટમાં તમને જે ફંક્શન આપેલું છે એનાથી તમારે વાક્ય પૂરું કરવાનું છે. જવાબો મેં આપેલા છે, ધીસ ડ્રેસ ઇઝ મોર બ્યુટીફુલ ધેન ધેટ ડ્રેસ. બીજામાં જોઈએ, કેન આઈ સ્પીક ટુ મિહિર. તો જવાબમાં છે નો, હી ઇઝ નોટ એટ હોમ રાઇટ નાઉ. ત્રીજામાં, રીટા વિલ ઈટ આઈધર ઇડલી ઓર ઢોસા. ચોથા નંબરમાં, મે વી ગો ફોર લંચ. પાંચમા નંબરમાં, માય મધર ઓલવેઝ વેક્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. આગળનું છઠ્ઠા નંબરનું, વેન વિલ ધ સ્પોર્ટ્સ ડે કમ. સાતમા નંબરમાં, હી હેઝ ચીટેડ અસ સચ અ શેમ. આઠમામાં, હાય આઈ એમ નીતિન, નાઇસ ટુ મીટ યુ. નવમામાં, માય ફાધર નેવર ફર્ગેટ્સ માય બર્થડે. દસમામાં, કુડ યુ પ્લીઝ ગીવ મી યોર નોટબુક. આગળ જોઈએ, તમને ક્વેશ્ચન આપેલા છે અને અંડરલાઇન પાર્ટ ઉપરથી તમારે એના આન્સર ફાઇન્ડ કરવાના છે. સૌથી પહેલામાં જવાબ આવશે બી, હાઉ મેની કાઉસ. આગળનું જોઈએ, બીજા નંબરમાં ખાસ ધ્યાન આપજો. અહીંયા 4 hours એટલે કે તમને સમયગાળો આપેલો છે. જ્યારે પણ તમને સમયગાળો આપેલો હોય તો ત્યારે જવાબમાં આવશે હાઉ લોંગ. એટલા માટે જવાબ આવશે ડી. પછી આગળ જોઈએ ત્રીજા નંબરનું, વેરી લિટલ. તો એની અંદર જવાબ આવશે બી, હાઉ મચ. ચોથાની વાત કરીએ તો ચોથામાં બાય બસ આપેલું છે. એની અંદર જવાબ આવશે સી, હાઉ વિલ યુ ગો ધેર. આગળ પાંચમા નંબરમાં ધ્યાન આપો. ફરીથી ઓનલી 15 મિનિટ્સ એટલે કે સમયગાળો આપેલો છે, એટલે ગ્રામર પ્રમાણે જવાબ આવવો જોઈએ હાઉ લોંગ. પણ અહીંયા ઓપ્શન સી પણ તમને ફેર જ લાગે છે, તો જવાબ ઓપ્શન એ પણ સાચો હોઈ શકે છે, ઓપ્શન સી પણ સાચો હોઈ શકે છે, પણ ગ્રામરના નિયમ પ્રમાણે હાઉ લોંગ જવાબ આપવો જોઈએ. છઠ્ઠા નંબરનું, 1 month, ફરીથી સમયગાળો આવ્યો તો છઠ્ઠામાં જવાબ આવશે ડી, હાઉ લોંગ. સાતમામાં 100 કિલોમીટર, જ્યારે તમને અંતર આપેલું હોય તો ત્યારે જવાબ આવશે હાઉ ફાર. આઠમામાં 1000 રૂપીસ, તો એની અંદર જવાબ આવશે ઓપ્શન નંબર બી. નવમામાં 15 મિનિટ્સ, પાછો સમયગાળો આવ્યો તો નવમામાં જવાબ આવશે ડી, હાઉ લોંગ. દસમામાં અ ડઝન, તો એની અંદર જવાબ આવશે ઓપ્શન સી. અહીંયા પહેલામાં છે મધર
ખાલી જગ્યા, તો એની અંદર જવાબ આવશે વિચ શર્ટ ડુ યુ લાઇક. બીજા નંબરનું છે પોલીસમેન ડીડ યુ સી ધ થીફ, તો એના જવાબમાં આવશે નો આઈ ડીડ નોટ. આગળનું છે રામ વુડ યુ હેલ્પ મી ટુ સોલ્વ ધીસ સમ પ્લીઝ, તો એમાં જવાબમાં નીતિન આપશે શ્યોર વાય નોટ. અને પછી છે રોહિત લુક આઈ હેવ ગોટ યોર ફેવરેટ મ્યુઝિક સીડી, તો વેનુ કહેશે હાઉ નાઇસ ઓફ યુ. અહીંયા પ્રતિક કહે છે ડુ યુ ડ્રાઈવ ટુ ઓફિસ, તો એના જવાબમાં આવશે નો આઈ ઓલવેઝ ગો બાય બસ. અને મિસિસ શર્મા કહે છે હાઉ આર યુ ફિલિંગ નાઉ મિસિસ પટેલ, તો એના જવાબમાં આવશે આઈ એમ ફાઇન થેન્ક યુ. આગળનું જોઈએ સરલા ખાલી જગ્યા, તો એની અંદર આવશે હુઝ હાઉસ ઇઝ ધેટ, અને જવાબમાં લલિત કહેશે ધેટ ઇઝ મોહન્સ હાઉસ. અને બીજામાં ફાધર કહે છે વેર ધ કિડ્સ વોચિંગ ટીવી, તો એના જવાબમાં આવશે નો ધે વેરન્ટ. આગળ છેલ્લું જોઈએ કસ્ટમર કહે છે કેન યુ નોટ ડાઉન માય ઓર્ડર, તો એના જવાબમાં આવશે યસ સર જસ્ટ અ મિનિટ. અને પછીનું છે રીચા વિલ યુ કમ વિથ મી, તો એના જવાબમાં આવશે નો આઈ વોન્ટ. અહીંયા આપણું સેક્શન ડી પણ પૂરું થઈ ગયું. આગળના વિડીયોમાં આપણે જોઈશું સેક્શન ઈ.